ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમી પણ માજા મૂકી રહી છે। એવામાં રાજકોટ મનપા દ્વારા પણ બપોરના સમયે જરૂર વગર બહાર ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે આપણી સ્કિનનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે। ત્યારે જાણીએ શું કહે છે સ્કિન સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્રદ્ધા હોસ્પિટલમાં સ્કિન કેર વિભાગમાં ફરજ બજાવતા અને સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચેતન લાલસેડા જણાવે છે કે દરેક વાતાવરણની અસર આપણી સ્કિન ઉપર થતી હોય છે। શિયાળામાં આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે। ટેમ્પરેચર વધઘટ થવાના કારણે આપણા સ્કિનનું મોઇશ્ચરાઇઝેશન ઓછું થઈ જાય છે, જેના કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે। જ્યારે ઉનાળામાં સૂકો પવન હોય અને ટેમ્પરેચર વધી ગયું છે, જેના કારણે પણ આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। નમસ્કાર, હું ડૉક્ટર ચેતન લાલસેતા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, છેલ્લા 25 વર્ષથી રાજકોટ શ્રદ્ધા હોસ્પિટલ ખાતે કાર્યરત છું। મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને અચાનકથી જ થઈ ગઈ છે, તો એની ચામડી ઉપર શું અસર થાય તેના વિશે થોડી માહિતી આપવા માંગીશ। ધૂળેટી પછીનો જે સમયગાળો હોય છે, જેમાં અચાનકથી જ ટેમ્પરેચર વધી જતું હોય છે, જે આપણે દર વર્ષે જોઈએ છે, પણ આ વખતે રૂટીન કરતાં સડનલી સ્પાઇક દેખાય છે કે જે આપણે 28-30 ડિગ્રી ટેમ્પરેચર હતું સીધું 35-36 અને 38-40 સુધી પહોંચી ગયું છે। તો જે ગરમ પવન છે તે સ્કિનને ડેમેજ કરે છે। સાથે સાથે યુવી રેડિયેશન્સ અત્યારે મેક્સિમમ હોય છે 10થી 2ના સમયગાળા દરમિયાન, તો એ પણ ચામડી માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। આ સમયગાળા દરમિયાન યુવાન અવસ્થામાં ખીલનું પ્રમાણ વધી જતું હોય છે, બાળકોમાં ગુમડાનું પ્રમાણ વધી જતું હોય છે અને સાથે સાથે દરેક અવસ્થામાં ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। આ સાથે અત્યારની આ જે સિઝન માર્ચ એપ્રિલ દરમિયાન હોય છે, એ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનમાં ચિકનપોક્સ એટલે કે અછબડા, હર્પીસ, મોલુસ્કમ આ ટાઈપના વાયરલ ઇન્ફેક્શન અત્યારે ઓપીડીમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે। તો આ બધી વસ્તુથી આપણે થોડું સાવચેત બી રહેવું જોઈએ અને એના વિશેની થોડી માહિતગાર પણ રહેવું જોઈએ। આના માટે આપણી ઇમ્યુનિટી સારી રહે એટલા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ। ખાસ કરીને હેલ્ધી ડાયટ લેવો જોઈએ। વિટામિન સી વાળો ખોરાક લેવાથી આપણી ઇમ્યુનિટી સારી રહે છે। તો લીંબુ પાણી છે, સંતરા, મોસંબી, આમળા, જેમાં નેચરલ વિટામિન સીનું પ્રમાણ હોય છે, તે આપણને આમાં મદદરૂપ થાય છે। એડિક્વેટ હાઇડ્રેશન એટલે કે મિનિમમ 3થી 4 લીટર પાણી રોજનું કોઈ પણ પ્રકારે, આજે નાળિયેર પાણી છે કે લીંબુ શરબત છે કે એમને નોર્મલ વોટર આપણે રોજનું લેવું જોઈએ, જેથી આપણી સ્કિન ડ્રાય ન થાય, આપણી ઇમ્યુનિટી બી સારી રહે અને એલર્જીક રોગો પણ આપણને ઓછા થાય। એ સિવાય આપણે જે ક્લોથિંગ્સ પહેરીએ છીએ, બરાબર છે, એ સુતરાઉ, કોટન અને ખુલતા કપડાં પહેરવાનું રાખીએ, આખા કપડાં પહેરવાનું રાખીએ, કવર કરીને રાખીએ અને જરૂર પડે તો સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરવો જોઈએ। દરેક એજ માટે સનસ્ક્રીન જરૂરી છે। અત્યારે આજે તડકા હોય છે તે આકરા તડકા હોય છે, તો એમાં કોઈ બી સારું સનસ્ક્રીન જેમાં સન પ્રોટેક્ટિવ ફેક્ટર 50 આસપાસ હોય એ આપણે ચહેરા, ગરદન, હાથ જેટલો ખુલ્લો ભાગ હોય એમાં રોજ સવારે લગાડી જ લેવું જોઈએ। આપણે બહાર જવાનું થાય કે ન થાય, કેમ કે એ આપણે ચામડીને યુવી રેડિયેશન્સથી રક્ષણ આપે છે।